રાધિકા જો ને બધા કેવા મસ્ત મસ્ત કાર્ટૂનિક ફોટોઝ બનાવે છે. હા તો તું પણ બનાવ. ઘણા બધા એપ્લિકેશન હવે તો ફ્રીમાં બને છે જીબલી આર્ટ્સ. જીબલી નહીં ઘીબલી. જીબલી? અરે ઘીબલી કહેવાય. અરે જીબલી છે. ઘીબલી કહેવાય. એક મિનિટ, તમે લોકો જીભા જોડી બંધ કરો. ઇટ્સ જીબલી. ઓકે, સાચી છે. અને હવે તમે લોકો આ જે જીબલી આર્ટ છે ને એ બનાવવાનું પણ બંધ કરી દો. બીકોઝ જ્યારે પણ તમે આર્ટ બનાવવા માટે ફોટો અપલોડ કરો છો ને તો એઆઈ ડેટાબેઝમાં તમારો ડેટા સેવ થાય છે અને તમારા કન્સેન્ટ વગર એનો યુઝ પણ થઈ શકે છે. વોટ? યસ. હાય, હું છું હેલી. તો જો તમને પણ એવો ફોમો ફીલ થતો હોય કે યાર બધા મૂકી રહ્યા છે ને હજી સુધી મેં જીબલી આર્ટ ઇમેજીસ નથી મૂક્યા, તો ડોન્ટ વરી. આ વિડીયો જોયા પછી તમને એમ થઈ જશે કે હાશ, બચી ગયા. અત્યારે આપણે ટ્રેન્ડમાં રહેવા માટે કોઈ પણ XYZ AI એપ્લિકેશન જોઈ નથી કે ડાઉનલોડ કરી નથી અને એમાંથી જીબલી આર્ટ બનાવી અપલોડ કર્યા નથી પિક્ચર્સ, રાઈટ? પણ જ્યારે પણ તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે એમાં જો તમારે કંઈ પણ આગળ કરવું હોય તો એના માટે તમારે તમારો કેમેરા એક્સેસ, ગેલેરી એક્સેસ, માઇક્રોફોન એક્સેસ આ બધા એક્સેસ આપવા પડે છે, ત્યારે જઈને તમે એપ્લિકેશનનો યુઝ કરી શકો છો. એન્ડ ફોરગેટ અબાઉટ રેન્ડમ એપ્લિકેશન્સ. OpenAI ની પોલિસી ક્લિયરલી કહે છે કે એ લોકો આપણો ડેટા સેવ કરે છે અને આ ડેટા AI મોડલ્સને ટ્રેન કરવામાં યુઝ કરવામાં આવે છે. અને જ્યારે જીબલી આર્ટ ક્રિએટ કરી રહ્યા છો ત્યારે તમે ફેશિયલ ડેટા એક્સપોઝ કરી રહ્યા છો વાયા પિક્ચર્સ. એન્ડ હુ નોઝ કે AI ટ્રેનિંગમાં એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. કદાચ તમારા ફોટોઝ મિસયુઝ થઈ શકે છે, મેનિપ્યુલેટ થઈ શકે છે, કદાચ કોઈ ટાર્ગેટેડ એડ માટે ફોટોઝ વેચાઈ શકે છે અને જો ફોટોઝ વેચાઈ શકતા હોય તો એ ડાર્ક વેબ ઉપર પણ આવી શકે છે. ધીસ સાઉન્ડ સ્કેરી, રાઈટ? Because it is scary. તો જ્યારે અમે ChatGPT ને પૂછ્યું કે જીબલી આર્ટ જનરેટ કરવા માટે પર્સનલ પિક્ચર્સ અપલોડ કરવા શું એ સેફ છે કે નહીં, તો એનો શું જવાબ હતો એ જો. તો એને જવાબ આપ્યો કે ઇટ મે બી ChatGPT's જીબલી આર્ટ જનરેટર ઓર એની અધર ટૂલ. પર્સનલ પિક્ચર્સ અપલોડ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ, પ્રાઇવસી પોલિસી વાંચી લેવી જોઈએ. જ્યારે આપણે કોઈ પણ એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરીએ ને તો કંઈ પણ વાંચ્યા વગર આઈ અગ્રી એની ઉપર ક્લિક કરવાની આપણને આદત હોય જ છે. પણ એક વખત થોડો સમય કાઢીને બધું વાંચજો પછી તમે ક્યારેય આઈ અગ્રી પર ક્લિક કરવાની હિંમત નહીં કરો, કારણ કે એ એપ્લિકેશન તમારી પાસે અઢળક તમારા ફોનના એક્સેસ માંગી લેતી હોય છે. સો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હો અથવા તો અત્યારે જે જીબલી ચાલી રહ્યું છે એના માટે કંઈ કરી રહ્યા હો તો પ્લીઝ ધ્યાન રાખજો. એન્ડ જીબલી ઇઝ અ વેરી બ્યુટીફુલ એન્ડ અ ટાઈમ ટેકિંગ આર્ટ. યુઝ્યુઅલી એ આખું સ્કેચથી બનતું હોય છે અને ફ્રેમ બાય ફ્રેમ એને અરેન્જ કરવામાં આવે છે. અને જો એનું 1 મિનિટનું એનિમેશન બનાવવું હોય ને તો 2 થી 3 મહિના લાગી જતા હોય છે. અને જ્યારે અત્યારે એ એનિમેશનને AI ટૂલ સેકન્ડ્સમાં મિમિક કરી રહ્યું છે. તો જેટલા પણ લોકો ટ્રેન્ડને ફોલો કરવા માટે અત્યારે ક્રેઝી બની રહ્યા છે ને એમની સાથે ચોક્કસથી શેર કરી દેજો. અને જો તમે પણ હો, તમે પણ ફોમો ફીલ કરતા હો તો પ્લીઝ ફરીથી એક વખત આખો વિડીયો જોઈ લેજો અને પછી કહેજો ખરેખર તમારે બનાવવું છે કે ચાલશે.